રાધે કૃષ્ણ હોસ્પિટલની પહોંચ સામે પોલીસ તંત્રની કામગીરી પર સવાલો 4 દિવસથી રોષ યથાવત છતાં કાર્યવાહી ક્યાં? પરિવારજનોમાં ભારે આક્રોશ ભાવનગર કાળિયાબીડ સ્થિત રાધે કૃષ્ણ હોસ્પિટલમાં નવજાત બાળક અને પ્રસૂતાના મોતના મામલે 4 દિવસ વીતી ગયા હોવા છતાં પરિવારજનોનો આક્રોશ શમ્યો નથી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થઈ જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું રાધે કૃષ્ણ હોસ્પિટલની પહોંચ એટલી ઊંચી છે કે 4 દિવસથી વિરોધ અને ગંભીર આક્ષેપો છતાં પોલીસ વહીવટીતંત્ર હોસ્પિટલ સામે કોઈ કડક પગલું ભરતું નથી. પરિવારજનો તબીબી બેદરકારીના આક્ષેપો સાથે જવાબદાર તબીબો સામે એફઆઈઆર, હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી અને જહરી હોય તો હોસ્પિટલ સીલ કરવાની માંગ કરી રહ્યા છે. તમારું નામ? ચૌહાણ નિલેશ, નિલેશભાઈ, તમારો કઈ જગ્યાએ હતો શું તમારે રાધાકૃષ્ણ હોસ્પિટલ ભગવતી સર્કલ પાસે કાળિયાબીડ. શું કારણ અમારે મારા ઘરનાને એક્સપાયર થઈ જાય, ડિલિવરી માટે લાવ્યા હતા. અને મારા ઘરના અને મારું બાળક બે એક્સપાયર થઈ ગયા. શેના કારણે ડોક્ટરની બેદરકારીને કારણે. કેટલા દિવસ છે તમારે? અમારે આજે 6 દિવસ થયા. 6 દિવસ છે. ડોક્ટર તરફથી જે કોઈ જવાબ આપવામાં આવેલો છે? નહીં, કોઈ કાંઈ નથી આપ્યું. ક્યાં ક્યાં તમે ફરિયાદ કરો? ફરિયાદ કરવા અમે લંબાગ પોલીસ સ્ટેશને ગયા હતા. બધે જ્યાં કોઈ હજી ફરિયાદ નથી લીધી. હજી તમારા પરિવારે મૃત્યુ સ્વીકાર્યો નથી, શું એ વાત સાચી? હા, 6 દિવસ થયા. હજી સલ્ટી હોસ્પિટલ છે. અમારી એફઆઈઆર લખે એફઆઈઆર માં કેનો ઉલ્લેખ થવો જોઈએ? ડોક્ટરની બેદરકારીનો. અમને ન્યાય મળે. એની સિવાય શું માંગ છે? દવાખાનાને રાધાકૃષ્ણ હલકા ભટ્ટને પકડો ને રાધાકૃષ્ણ હોસ્પિટલને સીલ મારો. પોલીસ તંત્ર પાસે શું માંગ છે? પોલીસ તંત્ર પાસે માંગ છે કે અમને ન્યાય અપાવો. બે મારી દીકરીઓ છે, ન્યાય અપાવો. પોલીસે તમે જ્યારે ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે શું કીધેલું હતું તમારે? કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પહેલા ફરિયાદ ન થાય. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો? એ અમને હજી કાંઈ કીધું નથી. કોઈ જાણ કરવામાં નથી આવી. તમારી માંગ પૂરી નહીં તો તમે શું કરો? ત્યાં લગે છે અમે બેસીશું, હજી ચાલુ રાખશું આંદોલન. તમે ક્યાં ક્યાં અત્યારે જે લગ્નકાળનો હિસાબથી તમારે અધિકારી બધા હોસ્પિટલ આવ્યા તો તમારે કયા કયા અધિકારી આવ્યા શું કે તમારી એફઆઈઆર થઈ જાય ત્યાં જ આવી પછી એમ કે હજી ખાલી નિવેદન લઈ લઈને એફઆઈઆર લખતા નથી. કયા કયા અધિકાર તમારી પાસે? કોણ કોણ આવ્યું તમારી પાસે? બધા ઘણા સાહેબ આવી ગયા, મોટા મોટા ડીએસપી, એસપી સાહેબ, પીઆઈ. કે તમે જાઓ, તમારી એફઆઈઆર થઈ જાય ત્યાં જ આવી એટલે અમને પાછા મોકલી દે. કોણ મોકલી? ત્યાં બી મોટા સાહેબો છે. આડા ન બોલો, તમે બોલી શકો. તમે તમારું નામ? સોનલબેન. શા માટે બેન અહીં આવ્યા છો તમે અત્યારે? અત્યારે અમારા દીકરીને ડિલિવરી માં લાવ્યા હતા. 2 કેસ ખલાસ થઈ ગયા એટલે અમે આવ્યા. કેટલા દિવસ? આ 6મો જમણ. શું તમારી માંગ? અમારી માંગ એમ કે ન્યાય અમને અપાવો. આ છોકરીઓનું કોણ? તમારા દ્વારા એવો એક આક્ષેપ છે કે હોસ્પિટલમાં ઉપર કોઈ અન્ય વ્યક્તિ હતા, એની તમારે ડિગ્રીની માંગ કરી, એ શું? હા, એ ડિગ્રીની માંગ કરવાની કે છેલ્લે મેડમ આવ્યા ત્યાં સુધી બધા પટ્ટાવાળા ની જ હતા. નહીં હતા જ નહીં, કોઈ નહોતું. છેલ્લે મેડમ આવ્યા. 3 વાગ્યા સુધી બધા મહેનત કરી તો અમને એમ કહેવાય ને બીજા દવાખાને વિયા જાવ. મારું નામ ગીતાબેન નાનુભાઈ મીર છે. અમે આજે અહીંયા ભગવતી સર્કલ કાળિયાબીડ રાધેકૃષ્ણ હોસ્પિટલે બેઠા છીએ. અમારા સમાજના દીકરી 6 દિવસ પહેલા જે ઓફ થઈ ગયા ડિલિવરી માટે, એ અને એનું બાળક, એને એફઆઈઆર કરીને એના ન્યાય માટે અમે બેઠા છીએ. અત્યારે 6 દિવસ થયા તમે એફઆઈઆર કરવા ગયા તો શું કહેવા? ના, પરિવારજનો સાથે ગયા હતા અમે. એમને એવું કહેવામાં આવે છે કે પીએમ રિપોર્ટ આવે પછી એમને એફઆઈઆર નોંધવામાં આવશે. જે ગુનેગારો હશે એને સજા ચોક્કસ થશે. અમારી માંગ એવી છે કે અમે પહેલા તો એ જાણવા માંગીએ છીએ કે બેન અહીંયા જયારે ટ્રીટમેન્ટ લેવા આવ્યા, એમની સતત અહીંયા સ્ટાર્ટિંગ થી દવા શરૂ હતી. અમને જાણવા મળ્યું છે પરિવાર દ્વારા કે જે બેનને પ્રસૂતિ સમયે 7મા મહિને ઇન્જેક્શન આપવાનું હોય, એ ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું નથી.
અને એમનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું. એ ભાગ્યે જ મળે છે અને એના એવી જાણ પણ નહોતી કરી. અને જ્યારે સિઝેરિયન કરવાનું હોય ત્યારે આગોતરું આયોજન કરવું પડે છે, બ્લડની વ્યવસ્થા રાખવી પડે છે. અને જ્યારે ઓ નેગેટિવ બ્લડ હોય ત્યારે તો ખાસ કરીને બ્લડ એ સાથે હોય ત્યારે જ સિઝેરિયન કરવાનું શરૂ કરવામાં આવે છે. આવો પણ કોઈ પ્લાનિંગ નહોતું. અને પરિવારનું કહેવું છે કે અહીંયા 4 વાગે લઈ આવ્યા હતા, પછી સતત એની સારવાર ચાલુ હતી અને ડોક્ટર જે છે એ 3 વાગે આવ્યા છે. એના પહેલા જે 2 ભાઈઓ અને 1 બેન હતા એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા, એના કારણે કઈ બી મિસ્ટેક થઈ હોય એવું પણ લાગી રહ્યું છે. તો એ ભાઈઓ અને બહેનોની ડિગ્રી શું હતી એવું પણ પરિવાર જાણવા માંગે છે. જે ટ્રીટમેન્ટ કરતા હતા એ એના ડોક્ટર હતા કે એની જાણ નથી અને એ જાણવા માંગીએ છીએ. ડોક્ટર હાજર હતા સર? ડોક્ટર હાજર નહોતા. પરિવારનું કહેવું છે કે રાતના 3 વાગે ડોક્ટર આવ્યા અને કદાચ એ સીસીટીવી ફૂટેજમાં પણ હશે. તમારી માંગ પૂરી નહીં થાય તમે અમે સતત આ રીતે કાર્યક્રમો કરતા રહેશું. કઈ જગ્યાએ આવ્યા છે? શું લેવાય? રાધા કૃષ્ણ હોસ્પિટલમાં શું લેવાય? અમારા દીકરીને અહીં લાવ્યા હતા, એનો અમને ન્યાય મળવો જોઈએ. એમાં તમારે શું? બસ દવાખાને એને સીલ મારો અને મેડમને હાજર કરો. આ 6 દિવસ થયા એ મેડમ દેખાતા નથી. અમારા છોકરા ભૂખ્યા ને તરસ્યા 6 દિવસ હેરાન થાય છે. જયારે ઓલા બગદાણા વાળા નવનીતભાઈ નું થયું હતું તો એ આખા ગામથી કોળી સમાજ આવ્યો હતો, તો અમારે તો બગે જીવ ગયા છે. તો અત્યારે લગીને બધા ક્યાંય ગયા છે? ભૂઈ ગયા છે. આ 6 દિવસ થી અમે કેટલા હેરાન થાય છે. જાગો જાગો બધા જાગો. ક્યાંય ગયા કોળી સમાજ બધા? અમારે બબે જીવ ગયા છે. આ 6 દિવસ થયા ભૂઈ ગયા છે બધા. અક્ષય પારખ માંથી મોટી આમ મીટિંગ કરી હતી, ગામથી બધા આવ્યા હતા. અત્યારે બધા ક્યાં ગયા છે? તમારી માંગ બસ અમને ન્યાય મળવો જોઈએ. એના કારણે તમારા દીકરીનું અમારે દવાખાને લાવ્યા હતા, રાત આખી હેરાન કરી છે. ડોક્ટર ની બેદરકારી છે, રાત આખી હેરાન કરી છે. અને તોય એમ જીવ વયો ગયો, તોય એને ઢહડીને અંદર લઈ ગયા છે. એનું સીઝર કર્યું, જીવ વયો ગયો તોય એને કોથળી કાઢ નાખી. અને બાળક તે જીવતા જ પેદા થયેલું છે, પણ આ ડોક્ટર ની બેદરકારી બાળકને એમને મેકી દીધું અને બાળકનો જીવ એમાં વયો ગયો. તમે કઈ જગ્યાએ રાધે કૃષ્ણ હોસ્પિટલમાં. તમારી માંગ પૂરી નહીં થાય તમે બસ અમે આમને બેઠા જ રહીશું ત્યાં લગી. ન્યાય મળવો જોઈએ અમને. અને આ લોકોને પકડો અને દવાખાનાને સીલ મરાવો અને મેડમ ને હાજર કરો. તમારી માંગ અમારે FIR દાખલ નથી કરતા. અમે પોલીસ સ્ટેશને ગયા કેવી ફરિયાદ લેવામાં તો એ કીધું તો અમે FIR ફાડી દઈશું, પણ અત્યારે એ દાખલ કરતા જ નથી. કહેવામાં FIR ફાડી તમને શું કહેવામાં આવે છે? રિપોર્ટ આવે ને પછી એમ કે રિપોર્ટ આવે પછી અમે FIR ફાડી જ નથી દેતા. આ ઘટનાને કેટલા દિવસ થયા? 6 દિવસ થયા. 6 દિવસમાં હજી નથી. રિપોર્ટ તમારી પાસે નથી મળ્યો તમને? નહીં હજી કઈ આવ્યું નથી. દબાઈ ગયું.